આજની સામાન્ય સભા શોકદર્શક ઠરાવ બાદ મુલતવી. વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભા પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ સભાસદના દુઃખદ અવસાનના પગલે આગામી તારીખ 24મી માર્ચ 2025ના સોમવારના રોજ મુલતવી કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને સભાસદ ડોક્ટર નીરુબેન પટેલ, પૂર્વ સભાસદ જસવંતસિંહ ચૌહાણ, પૂર્વ સભાસદ અતુલભાઈ અમીનનું ગત દિવસોમાં દુઃખદ અવસાન નીપજ્યું, જેના કારણે મળેલી પાલિકાની સામાન્ય સભા સદગતના માનમાં 2 મિનિટનું મૌન પાળી આગામી તારીખ 24મી માર્ચ 2025ના રોજ મુલતવી કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં મળતી સામાન્ય સભા આજ રોજ જે સામાન્ય સભા મળી હતી, આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી ડૉક્ટર નીરુબેન હસમુખભાઈ પટેલનું તારીખ 11મી માર્ચ 2025ને મંગળવારના રોજ 78 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે. તો વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી જસવંતસિંહ ચૌહાણનું તારીખ 10મી માર્ચ 2025ને સોમવારના રોજ 79 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે. અને વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી અતુલભાઈ નગીનભાઈ અમીનનું તારીખ 19 માર્ચ 2025ના બુધવારના રોજ 62 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. વડોદરા મહાનગરપાલિકાની પરંપરા અને પ્રણાલિકા મુજબ જ્યારે કોઈ પૂર્વ સભાસદ શ્રી કે પૂર્વ પદાધિકારી આમાંથી કોઈ પણ જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે, ત્યારે તેમના માનમાં 2 મિનિટનું મૌન પાળી અને સભા મુલતવી રાખવામાં આવતી હોય છે. આજની આ સભા 24 માર્ચ 2025ના રોજ ફરી મળવા માટે 2 મિનિટનું મૌન પાળી સદગતોના આત્માને ઈશ્વર શાંતિ અર્પે એવી પ્રાર્થના સૌએ સાથે મળીને કરી અને તારીખ 24 માર્ચના રોજ ફરી મળવા પર આજની સભા મુલતવી રાખવામાં આવી છે.